વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશમાં યુનિટ 6 આઈ લવ યુ ટીચર નો અભ્યાસ કરીશું. અહીં આ યુનિટમાં એક વિદ્યાર્થીના જીવનમાં તેના શિક્ષકને કારણે કેટલો બદલાવ આવે છે અને તેના શિક્ષક તેને કેવી રીતે મદદરૂપ થાય છે અને તેની કારકિર્દી ઘડવામાં તે પોતે ખૂબ મોટું બલિદાન આપી તેને મદદ કરે છે. તો મિત્રો, આપણે શરૂ કરીએ યુનિટ 6 આઈ લવ યુ ટીચર. Helen Keller became deaf and blind when she was very young. હેલન કેલર એ ડેફ એટલે બહેરી અને બ્લાઇન્ડ એટલે અંધ. ડેફનું નાઉન ડેફનેસ થાય અને બ્લાઇન્ડનું નાઉન બ્લાઇન્ડનેસ થાય. હેલન કેલર એ જ્યારે નાની હતી, વેન શી વોઝ વેરી યંગ, જ્યારે નાની હતી ત્યારથી તે બહેરી અને અંધ બની ગઈ હતી. સિન્સ શી વોઝ ડેફ, તે બહેરી હતી એને કારણે શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, તે બોલતા શીખી ન હતી. મિત્રો, એ સિન્સ વાપર્યું છે. સિન્સ એટલે કારણ કે, ફંક્શન છે રીઝન, ડિસ્ક્રાઇબિંગ રીઝન. તે બહેરી હતી એને કારણે બોલી ન શકી, તેથી હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ, તેથી તેના માતા પિતા અત્યંત ચિંતિત હતા. એક્સ્ટ્રીમલી એટલે અત્યંત, અતિશય. તેઓ ચિંતિત હતા કારણ કે તેમની દીકરી હેલન એ બહેરી અને અંધ હતી અને બોલી શકતી પણ ન હતી. Then they found Miss Sullivan, a teacher for deaf and blind. પછી તેને મિસ સુલિવાન નામના ટીચર મળ્યા જે બહેરા અને અંધ બાળકોને ભણાવતા હતા. તે બહેરા અને અંધ બાળકોને ભણાવનાર ટીચર મિસ સુલિવાન હેલનના માતા પિતાને મળે. ધેટ ચેન્જ હેલન્સ લાઈફ, તેને કારણે હેલનનું જીવન બદલાઈ ગયું. Here is an account of the turning point in her life in her own word. અહીં an account of the turning point in her life, અહીં તેના શિક્ષકને કારણે તેના જીવનમાં, હેલનના જીવનમાં જે પરિવર્તન આવ્યું તે એના પોતાના શબ્દોમાં અહીં વર્ણન કરે છે. ઓન વર્ડ્સ એટલે પોતાના શબ્દ. હવે અહીં મિત્રો હેલન પોતે લખે છે એટલે આઈ વપરાયો, એ બધો
હેલન માટે વપરાયો છે. આપણે પ્રશ્નના જવાબ આપીએ ત્યારે આઈને બદલે સી પ્રોનાઉનનો ઉપયોગ કરવો. I still remember that morning of the year 1887. I still remember. સ્ટીલ એટલે હજુ, કે મને હજુ સુધી યાદ છે. ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. 1887ની તે સવાર હજુ પણ મને યાદ છે. I was just 7 years of age then. ત્યારે હું માત્ર 7 વર્ષની હતી. મિત્રો, હેલન એ 1887માં હેલનની ઉંમર 7 વર્ષની હતી. એટલે હેલનનો જન્મ 1880માં થયો હતો. માય ટીચર એન સુલિવાન કેમ ટુ અવર હાઉસ ધેટ ડે. કારણ કે 1887ની તે સવારે જ્યારે હેલન 7 વર્ષની હતી ત્યારે તેના ટીચર તેના ઘરે આવ્યા. નેક્સ્ટ ડે સી લેડ મી ઇન ટુ હર રૂમ એન્ડ ગેવ મી એ ડોલ. અને બીજે દિવસે તેના ટીચર તેને હેલનને તેની રૂમમાં લઈ ગયા. લેડ એટલે લીડનું ભૂતકાળનું રૂપ છે. LEAD, લીડ એટલે દોડવું, એનું ભૂતકાળનું રૂપ લેડ. એટલે હેલનને અંધ હતી એટલે એના ટીચર એને આંગળી પકડીને રૂમમાં લઈ ગયા. એન્ડ ગેવ મી અ ડોલ. અને કે હેલન કહે છે કે મને તેમને ઢીંગલી રમવા માટે આપી. એટલે હેલનના ટીચરે હેલનને એક ઢીંગલી રમવા માટે આપી. ડોલ એટલે ઢીંગલી. આઈ પ્લેડ વિથ ઇટ ફોર અ વાઇલ. ફોર અ વાઇલ એટલે થોડોક સમય, કે હું થોડાક સમય તે ઢીંગલી સાથે રમી. ધેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ ઓન માય પામ. ત્યાર પછી મિસ સુલિવાન એના ટીચરે કે મારી હથેળીમાં તેમની આંગળી વડે કંઈક હલનચલન કર્યું. એટલે તેમની આંગળી ટીચરે તેની આંગળી હેલનની હથેળીમાં ફેરવી. પામ એટલે હથેળી, PALM, પામ એટલે હથેળી. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. એક્સાઇટિંગ એટલે આનંદિત, રોમાંચિત. હેલન કેનના માટે આ આનંદિત અનુભવ હતો. I got interested in that play and started imitating the movement she made with her finger. I got interested. હેલન કે મને તે રમતમાં રસ પડ્યો. તેના ટીચર હેલનની હથેળીમાં આંગળી ફેરવતા એટલે હેલનને રમત લાગી અને કહે છે મને તે રમતમાં રસ પડ્યો. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ. ઇમિટેટિંગ એટલે નકલ કરવી. ધ મૂવમેન્ટ શી મેડ વિથ હર ફિંગર. તેના ટીચર તેમની આંગળી વડે જેવી કરતા હતા તેવી જ નકલ હેલને કરવાનું શરૂ કર્યું. When I finally succeeded in doing that correctly, I was thrilled. I didn't know that I was spelling doll. જ્યારે હું ફાઇનલી એટલે અંતે, છેવટે, સક્સીડ એટલે સફળ થવું, ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી, કે તેના ટીચરની નકલ કરવામાં કે હું છેવટે સંપૂર્ણ સફળ થઈ ત્યારે આઈ વોઝ થ્રિલ. ત્યારે મેં ખૂબ રોમાંચની, આનંદની લાગણી અનુભવી હતી. આઈ ડીડ નોટ નો ધેટ આઈ વોઝ સ્પેલિંગ ડોલ. કે ત્યારે મને ખબર નહોતી હું ડોલ શબ્દનો સ્પેલિંગ લખી રહી હતી.
એટલે મિત્રો હેલનના ટીચર હેલનની હાથેરીમાં ડોલ શબ્દ DOLL લખતા હતા અને જે અક્ષર લખતા એ હેલનને એક રમત જેવું લાગતું, એમાં મજા આવતી હતી. પણ હકીકતમાં તેના ટીચર એ હેલનને સમજાવતા હતા કે તેના હાથમાં જે રમકડું આપ્યું છે તેનું નામ એ ડોલ છે, એટલે તે ડોલનું સ્પેલિંગ લખતા હતા. નેક્સ્ટ પેરેગ્રાફ. સમ ડેઝ લેટર વી વેર વોકિંગ ઇન અવર ગાર્ડન. થોડાક દિવસ પછી અમે અમારા બગીચામાં ચાલી રહ્યા હતા. સડનલી માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. હવે મિત્રો હેલનના ટીચર દરરોજ સવારે મિસ સુલિવાન બગીચામાં ચાલવા માટે જતા, તો હવે તે હેલનને પણ સાથે લઈ જતા. એટલે હેલન તેના ટીચર સાથે કે બગીચામાં અમે ચાલી રહ્યા હતા ત્યારે અચાનક, સડનલી એટલે ઓચિંતું, અચાનક, માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. મારા શિક્ષકે મારો હાથ પાણીના નળ નીચે રાખ્યો. વોટર ટેપ, પાણીનો નળ, ટેપ એટલે નળ. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ, શી સ્પેલ્ટ વોટર ઓન માય અધર પામ. હવે પાણીના નળ નીચે હેલનનો હાથ હતો અને ટીચરે પેલો નળ ચાલુ કર્યો એટલે ઠંડા પાણીનો પ્રવાહ એના હાથ પરથી ઠંડુ પાણી વહી રહ્યું હતું. કુલ ફ્લો એટલે ઠંડો પ્રવાહ. શી સ્પેલ્ટ વોટર ઓન માય અધર પામ. તો તેના ટીચર મિસ સુલિવાને તેના બીજી હથેળીમાં, અધર એટલે બીજી હથેળીમાં, વોટર શબ્દની જોડણી લખી. વોટર શબ્દ લખ્યો. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે. કે અમે દરરોજ આ રમત રમતા હતા. ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ. ટચિંગ એટલે અડકીને, સ્પર્શ કરીને. ડિફરન્ટ ઓબ્જેક્ટ એટલે જુદી જુદી વસ્તુઓ. અમે દરરોજ જુદી જુદી વસ્તુઓનો સ્પર્શ કરીને આ રમત રમતા હતા. ઇટ એવોકન માય સોલ. એવોકન એટલે જાગૃત થવું. સોલ એટલે આત્મા. તેનાથી કે મારો આત્મા જાગી ઉઠ્યો. એટલે એને નવા નવા શબ્દો જાણવાની ઈચ્છા હતી. આઈ કેમ ટુ નો દેટ એવરીથિંગ હેડ અ નેમ. આઈ કેમ ટુ નો એટલે મને કે ખ્યાલ આવ્યો, મને ખબર પડી, કે મેં જાણ્યું કે દરેક વસ્તુને નામ હતો. દરેક વસ્તુનું નામ હતું એ મને ખબર પડી. નાવ each name gave birth to a new thought. અને હવે દરેક નવું નામ, ઈચ એટલે દરેક, દરેક જ્યારે નવું નામ એને ખ્યાલ આવે ત્યારે એના મનમાં એક નવો વિચાર ઉદ્ભવતો હતો. એવરી ઓબ્જેક્ટ આઈ ટચ સીમ થ્રોબ વિથ લાઈફ. એવરી ઓબ્જેક્ટ એટલે દરેક વસ્તુ. ઓબ્જેક્ટ એટલે મીન્સ આઈ થિંગ, વસ્તુ. આઈ ટચ હું સ્પર્શ કરતી. સીમ્ડ ટુ થ્રોબ વિથ લાઈફ. સીમ એટલે લાગવું. એ જાણે એના જીવન સાથે એ વસ્તુ આવી જતી એવું એને લાગતું હતું. સીમ એટલે લાગવું. ટચ એ ભૂતકાળનું રૂપ છે V2 અને સીમ્ડ એ ભૂત કૃદંત છે V3 છે. આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ. એલાં કે જે અરે આઈ વોઝ કનેક્ટ વિથ ધ વર્લ્ડ, હું દુનિયા સાથે જોડાઈ હતી. થ્રુ ઓલ ધ વર્ડ્સ, હવે નવા નવા શબ્દો શીખીને હું દુનિયા સાથે સંપર્કમાં આવી હતી, જોડાઈ હતી. કનેક્ટ મીન્સ જોઈન, જોડાવું. મિસ સુલિવાન યુઝ ટુ ટેક મી ટુ વોક એવરી મોર્નિંગ. મિસ સુલિવાન યુઝ ટુ ટેક.
યુઝ ટુ એ ભૂતકાળની રોજિંદી ટેવ સૂચવે છે. લોંગ વોક્સ એટલે લાંબુ અંતર, કે દરરોજ સવારે મિસ સુલિવાન એ હેલનને લાંબુ અંતર ચાલવા માટે લઈ જતા. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક, મારે પૂછવા માટે ઘણા પ્રશ્નો હતા. એટલે હેલન એના ટીચરને પૂછવા માટે હેલન પાસે ઘણા પ્રશ્નો હતા. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ, કે હું સમથિંગ એટલે કંઈક, આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ, હું તેની હથેળીમાં કંઈક લખતી. એન્ડ ઇન ટર્ન, અને તેના બદલામાં શી વુડ ટોક ઇન ટુ માય પામ એઝ પીપલ ટોક ઇન ટુ બેબી શિયર્સ, તો કે જે હું તેમની હથેળીમાં લખતી તો તે મારી હથેળીમાં જેમ લોકો પોતાના બાળકોને સમજાવે છે એવી જ રીતે તે મારી હથેળીમાં પાછો જે પ્રશ્ન લખું એનો જવાબ તે મને લખીને સમજાવતા. માય ટીચર સેટિસ્ફાય માય ક્યુરિયોસિટી, સેટિસ્ફાય એટલે સંતોષવું, ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા. મારા શિક્ષક મારી જિજ્ઞાસાને સંતોષતા. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય, હવે કે મારી આસપાસ દરેક વસ્તુમાં એ પુષ્કળ જીવન, પ્રેમ અને આનંદ હતો. ધ સેકન્ડ સ્ટેજ, હવે હેલન પહેલાં શબ્દો સ્પર્શ દ્વારા શબ્દો લખતા શીખી. હવે આનું બીજું સ્ટેજ હતું. સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ, અમારું ભણવા માટે શીખવા માટેનું બીજું પગથિયું, બીજું સ્ટેજ એ થોડુંક મુશ્કેલ હતું. ઇટ વોઝ ઓલ્સો બેસ્ડ ઓન ધ સેન્સ ઓફ ટચ, બેસ્ડ ઓન એટલે ના પર આધાર રાખવો. આનો સિમિલર થાય રિલાય ઓન અથવા ડિપેન્ડ ઓન. બેસ્ડ ઓન, રિલાય ઓન, ડિપેન્ડ ઓન, ત્રણે ત્રણ સિમિલર છે. હવે આ જે બીજું સ્ટેજ હતું એ પણ સ્પર્શ પર આધારિત હતું. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ, મિસ સુલિવાન એ શબ્દ બોલતા એન્ડ આસ્ક મી, અને મને કહેતા આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી, તે શબ્દ બોલતા અને મને કહેતા ટુ ટચ હર લિપ્સ, કે તે તેના હોઠને, અને થ્રોટ, થ્રોટ એટલે ગળું, સ્લોલી ધીમેથી, કે તેના ટીચર એક શબ્દ બોલતા અને હેલનને કહેતા કે તે હેલન તેના ટીચરના હોઠ અને ગળા પર ધીમેથી સ્પર્શ કરે. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. હાઉ ડીડ હેલન લર્ન? તો મિત્રો હેલન કઈ રીતે શીખી? તો જવાબ લખવાનો છે આઈની જગ્યાએ હેલન. હેલન લર્ન ટુ સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. હેલન હોઠમાં થતા હલનચલનને માંથી અને ગળામાં થતી વાઇબ્રેશન એટલે ધ્રુજારીને લીધે એ બોલતા શીખી. એટલે એને ખ્યાલ આવ્યો કે બોલવા માટે હોઠ અને ગળામાં ની જરૂર પડે છે. એટલે હેલન પણ હોઠના હલનચલન અને ગળામાં થતી ધ્રુજારી એને કારણે તે બોલતા શીખી. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ, અટર્ડ એટલે સ્પીક, અટર્ડ મીન્સ સ્પીક, અહીં અટર્ડ એટલે સ્પોક ભૂતકાળ છે, અટર્ડ એટલે બોલવું, ઉચ્ચારવું. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ, જ્યારે હું પહેલો જ શબ્દ બોલી, ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. બાઉન્ડલેસ એટલે અતિશય, અપાર, અત્યંત, ડિલાઇટ એટલે આનંદ.
જ્યારે હેલન પ્રથમ શબ્દ બોલી ત્યારે એને અતિશય આનંદ થયો. નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોય, સ્ટોન, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. હવે હેલન કે જે આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયઝ, મેં રમકડા, પથ્થર, વૃક્ષો અને બગીચામાંના પક્ષીઓ સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું. મિત્રો, સ્ટાર્ટ પછી આઈએનજી આવે હંમેશા વર્તમાન કૃદંત. આઈ ફેલ્ટ એમેઝ એન્ડ ડિલાઇટેડ. એમેઝ એટલે આશ્ચર્ય, ડિલાઇટ એટલે આનંદ. મને આશ્ચર્ય અને આનંદની લાગણી થઈ. એઝ માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ્ડ હર. જ્યારે મારી બહેનને મેં બોલાવી અને તે દોડીને મારી પાસે આવી ત્યારે મને આશ્ચર્ય અને આનંદની લાગણી થઈ. એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ. અને મારો કૂતરો મારી સૂચનાઓનું અનુસરતો, પાલન કરતો. કમાન્ડ એટલે આદેશ, હુકમ, ઓર્ડર. અને ઓબે એટલે પાલન કરવું. ઓબેનો સિમિલર થાય ફોલો. આઈ વોઝ એબલ ટુ સ્પીક. ઇટ વોઝ મિરેકલ. હું બોલતા માટે સક્ષમ બની કે હું બોલવા માટે સક્ષમ હતી, આ એક જાદુ, ચમત્કાર હતો. તો વોટ વોઝ મિરેકલ? તો હેલન વોઝ એબલ ટુ સ્પીક, દેટ વોઝ મિરેકલ. હેલન બોલતા શીખી ગઈ, એ ચમત્કાર હતો. મિત્રો, આગળ જોઈશું. વેન આઈ સ્ટડીડ સિરિયસલી ઇટ સીમ મોર લાઇક પ્લે ધેન વર્ક. હવે જ્યારે હું ગંભીરતાથી ભણતી ત્યારે પણ મને તે કામ કરતાં રમત જેવું વધુ લાગતું હતું. એટલે હેલનને ભણવાનું પણ રમત જેવું લાગતું. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી, મિસ સુલિવાન વી ટોક અબાઉટ ધેટ એઝ ઇફ સી વેર અ લિટલ ગર્લ હરસેલ્ફ. જ્યારે મને કંઈપણમાં રસ પડે, વેન એવર એટલે જ્યારે, એનીથિંગ ડિલાઇટેડ, એનીથિંગ એટલે કંઈપણમાં રસ પડે, ડિલાઇટ એટલે આનંદ આવે અથવા રસ પડે. મિસ સુલિવાન વી ટોક અબાઉટ, તો મારા ટીચર મને તે વિશે વાત કરતા. એઝ ઇફ સી વેર લિટલ ગર્લ હરસેલ્ફ, જાણે કે તે એક નાની છોકરી હોય. મિત્રો, એઝ ઇફ એ ફંક્શન છે, સપોઝિશન છે, અનુમાન. એટલે સી પછી, કરતા સી પછી અનુમાન અને ધારણા કે હેલનના ટીચર એ નાની છોકરી નથી, પણ હેલનને જ્યારે ભણાવતા ત્યારે તેના જેટલી જ ઉંમરની એક નાની છોકરી હોય એવી રીતે એને ભણાવતા. એટલે અહીં એઝિપ પછી સી કરતા છે અને સી પછી વોઝ નથી વાપર્યું, પણ જુઓ વર ક્રિયાપદ વાપર્યું છે. She taught subject like science by making it so interesting that I remember everything. એટલે હેલન કહે છે કે મારા ટીચર તે વિજ્ઞાન જેવા વિષયો મને એટલા રસપ્રદ બનાવીને ભણાવતા. સો ઇન્ટરેસ્ટિંગ ધેટ, કેટલા બધા. બાય મેકિંગ એટલે બનાવીને. વિજ્ઞાન જેવા વિષયો એટલા રસપ્રદ બનાવીને ભણાવતા. આઈ રિમેમ્બર એવરીથિંગ, કે મને બધું જ યાદ રહી જતું. ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ. હવે છેવટે મારા ટીચરે મને રીડ, વાંચતા શીખવવાનું શરૂ કર્યું. આઈ ફર્સ્ટ રીડ રેઇઝ લેટર. મેં સૌ પ્રથમ રેઇઝ એટલે ઉપસેલા શબ્દો વાંચ્યા. એન્ડ લેટર ઓન, લેટર એટલે પછી, ત્યાર પછી રીડ વિથ બ્રેલ. સૌ પહેલાં ઉપસેલા શબ્દ અને પછી કે મેં બ્રેલ લિપિ પણ વાંચી. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલ ટાઈપરાઇટર. હું બંને ઓર્ડિનરી એટલે જે સામાન્ય જે એમની ભાષા હતી તે અને તેમજ બ્રેલ ટાઈપરાઇટર પણ લખતા શીખી. એઝ વેલ એઝ એટલે મીન્સ અહીં એન્ડનો અર્થ થાય છે, એન્ડ અને. આઈ વોઝ વેલ ઓન માય
path to becoming a well-educated person. Well-educated person એટલે સુશિક્ષિત વ્યક્તિ, સારો ભણેલો વ્યક્તિ. આઈ વોઝ વેલ ઓન માય પાથ, હું મારા રસ્તે હતી. ટુ બિકમિંગ એટલે બનવાનું. વેલ એજ્યુકેટેડ પર્સન, એટ સારા સુશિક્ષિત બનવાના માર્ગ પર હું સારી રીતે ચાલી રહી હતી. I was provided all possible opportunities to develop my abilities and I made the maximum use of them. I was provide એટલે પૂરું પાડવામાં આવતું હતું. પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. પ્રોવાઈડનો સિમિલર થાય ગીવ. ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટી એટલે ચાન્સ, તક. ટુ ડેવલપ માય એબિલિટી એટલે મારી શક્તિઓને વિકસાવવા, કે મારી શક્તિઓને વિકસાવવા માટે મને શક્ય એટલી બધી જ તકો પૂરી પાડવામાં આવતી હતી. એન્ડ આઈ મેડ મેક્સિમમ યુઝ ઓફ ધેમ, અને હું તેનો વધુમાં વધુ ઉપયોગ કરતી હતી. મેક્સિમમ એટલે વધુમાં વધુ, મિનિમમ એટલે ઓછામાં ઓછું. મેક્સિમમનો ઓપોઝિટ થાય મિનિમમ. આઈ ડેવલપ ગ્રેટ કોન્ફિડન્સ, મેં ખૂબ આત્મવિશ્વાસ વધાર્યો હતો. એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડન્ટ ક્લેવલન્ડ એટ વ્હાઇટ હાઉસ, અને મેં વ્હાઇટ હાઉસમાં ના પ્રમુખ, પ્રેસિડન્ટ એટલે પ્રમુખને, ક્લેવલેન્ડ એટ વ્હાઇટ હાઉસમાં મુલાકાત લીધી હતી. In 1819, at the age about 10, 1890માં 10 વર્ષની ઉંમરે કે 1890માં હેલનની ઉંમર 10 વર્ષની હતી. આઈ મૂવ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ, તો હેલનને હવે પર્કિન્સ જે સંસ્થા, ઇન્સ્ટિટ્યુશન એટલે ભણવા માટેની સંસ્થા હતી, ત્યાં મૂકવામાં આવી. હિયર માય ટીચર એન સુલિવાન કન્ટિન્યુ ટુ ટીચ મી, અહીં મારા ટીચર એન સુલિવાને મને ભણાવવાનું ચાલુ રાખ્યું. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર, હવે હેલન બીજી સંસ્થામાં, પર્કિન્સ સંસ્થામાં ભણવા માટે ગઈ, તો ત્યાં તેના જેવા બીજા વિદ્યાર્થીઓ હતા. એટલે તેના જેવા બીજા અંધ વિદ્યાર્થીઓને તેને તેના મિત્રો બનાવ્યા. માય લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર એટલે અદૃશ્ય થવું. ગો અવે સિમિલર થાય. બીજું એક વેનિસ, VANISH પણ સિમિલર છે. મારી એકલતા, લોનલીનેસ એટલે જે હવે પહેલાં એકલી હતી, તો મારી એકલતા એ અદૃશ્ય થવાનું શરૂ થયું. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવ ક્વાઇટ વેલ, અને મારી શીખવાની જે પ્રગતિ હતી એમાં તદ્દન સુધારો થયો. ટુ ઇમ્પ્રૂવ એટલે સુધારો થવો. આઈ લર્ન લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક, હું લેટિન, જર્મન અને એરિથમેટિક પણ શીખી. ઓકે ફ્રેન્ડ્સ, આજે આપણે પાર્ટ 1માં આટલે સુધી જોઈશું. ઓકે, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.